નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 8 નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા અને એની અંદર બંધારણના વિવિધ લક્ષણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 4 અલગ અલગ પ્રકારના લક્ષણો વિશે આપણે વાત કરી. આજે 5મું લક્ષણ કટોકટી વેળાએ તંત્રી વ્યવસ્થા, અને એ વ્યવસ્થાની આજે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ બાબતોની અંદર બંધારણમાં બહુ જ વ્યવસ્થિત જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમાં કટોકટી સમયે એટલે કટોકટી વેળાએ એટલે કે સમયે શું શું પગલાં લઈ શકાય એ માટેની બંધારણીય જોગવાઈઓ પણ નક્કી કરવામાં આવેલી છે. એટલે ભારતમાં બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ છે. કેટલા પ્રકારની? બંધારણની અંદર 3 પ્રકારની કટોકટી જાહેર કરવાની જોગવાઈઓ રાખવામાં આવેલી છે. એમાંની પહેલી જોગવાઈ દાખલા તરીકે વાત કરીએ આપણે તો દેશમાં સલામતી જોખમાય કે પછી દેશની પરિસ્થિતિ જોખમાય ત્યારે એ વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. દાખલા તરીકે તમે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે કોઈ યુદ્ધ થયું અથવા તો બાહ્ય આક્રમણ થયું, સશસ્ત્ર બળવાઓ થયા, તો આવી પરિસ્થિતિમાં યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર બળવા જેવી પરિસ્થિતિની અંદર રાષ્ટ્રની જ્યારે સલામતી જોખમાય છે તેવી પરિસ્થિતિની અંદર દેશની સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. એટલે પહેલી કટોકટી સલામતી, એ સલામતી વિષયક કટોકટી. આ યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય કે પછી અલગ અલગ પ્રકારના સશસ્ત્ર બળવાઓ થાય ત્યારે દેશના બંધારણમાં આ સલામતી વિષયક કટોકટી જાહેર કરવાની વ્યવસ્થા બંધારણની અંદર મૂકવામાં આવેલી છે. એથી આગળ બીજી આપણે કટોકટીની વાત કરીએ તો કે જ્યારે રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા પડી ભાંગે છે અથવા તો બંધારણીય જોગવાઈ પ્રમાણે એ બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર ચાલી શકે એમ નથી, એવી જ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે. એટલે બીજી કટોકટી બંધારણીય કટોકટી. પહેલી કટોકટી સલામતી વિષયક કટોકટી. દેશની એકતા અખંડિતતા જોખમાય, યુદ્ધ થાય, બાહ્ય આક્રમણો થાય કે સશસ્ત્ર બળવાઓ થાય ત્યારે દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજા નંબરની બંધારણીય કટોકટી. રાજ્ય સરકાર વ્યવસ્થિત સુશાસન ચલાવતી ન હોય અથવા તો બંધારણીય દ્રષ્ટિએ એ પડી ભાંગતી હોય, બંધારણીય દ્રષ્ટિએ એની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર જ્યારે કાર્ય કરતી ન હોય અથવા ચાલતી ન હોય ત્યારે આવી પરિસ્થિતિમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને એ વ્યવસ્થા પડી ભાંગે અથવા બંધારણ દ્રષ્ટિએ રાજ્ય સરકાર ચાલી શકતી ન હોય ત્યારે બંધારણીય કટોકટી લાગુ કરવામાં આવતી હોય છે. એટલે એક એક ગુણમાં પૂછાય. સલામતી વિષયક કટોકટી ક્યારે લાગુ થાય છે, બંધારણીય કટોકટી ક્યારે લાગુ થાય છે, અને ત્રીજી કટોકટી છે એ નાણાકીય. તો આ કટોકટી જાહેર કરવાનો ત્રીજો એક વિકલ્પ છે નાણાકીય કટોકટી. હવે નાણાકીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવે છે તો બંધારણીય દ્રષ્ટિએ સતત ભાવમાં વધારો થવાના કારણે નાણાંના મૂલ્યનું ઝડપી ધોવાણ થતું હોય ત્યારે
નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. એટલે કે નાણાંનું મૂલ્ય, પૈસાનું મૂલ્ય છે એ સતત એનું ધોવાણ થતું હોય અને એમાં સતત ભાવમાં સતત વધારો થાય, નાણાંના મૂલ્યમાં સતત ઘટાડો થાય, ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની ભાષાની વાત કરીએ તો એ ફુગાવો વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે, ત્યારે આવી નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ બંધારણમાં આપવામાં આવેલી છે. એટલે સલામતી કટોકટી ક્યારે જાહેર કરે છે તો કે યુદ્ધ, બાહ્ય આક્રમણ થાય છે ત્યારે દેશની એકતા જોખમમાં મુકાય છે, ત્યારે આ સલામતી વિષયક કટોકટી જાહેર કરવાની સત્તા બંધારણમાં આપેલી છે. બંધારણીય કટોકટી એટલે કે રાજ્યની અંદર વ્યવસ્થિત સંચાલન ન થતું હોય અથવા તો એ રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોય, બંધારણીય દ્રષ્ટિએ એ રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય, ત્યારે બંધારણીય કટોકટી જાહેર કરવામાં આવે છે. અને ત્રીજી કટોકટી નાણાકીય કટોકટી. એ નાણાકીય કટોકટી એટલે કે ભાવમાં સતત વધારો થાય અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય, ત્યારે બંધારણમાં નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ દેશમાં એ લાગુ કરી શકાય એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે. તો આવું ભારતનું આમ 3 કટોકટી હેઠળ આખું સમવાય તંત્ર એકંદરે એક તંત્રીય વ્યવસ્થા ફેરવાઈ જાય છે, તેટલા જ સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આ 3 કટોકટી જાહેર કરવામાં આવે છે ત્યારે એ સળંગ એક સૂત્રીય જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સ્થગિત કરી દેવામાં આવતી હોય છે. એટલે મહત્વના એક ગુણની અંદર સલામતી કટોકટી વિશે સમજાવો, બંધારણીય કટોકટી વિશે સમજાવો અને નાણાકીય કટોકટી વિશે સમજાવો. તો આ 5મી બંધારણનું લક્ષણ જે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થાનું સમજી શકાય છે. હવે આગળ 6થું લક્ષણ દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે અભ્યાસ કરી પણ ગયા છીએ, છતાં પણ લોકશાહી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી જે લોકસભા છે એ લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા છે એના હાથમાં હોય છે, એના પાસે સ્થાપિત થયેલી હોય છે. સંસદના 2 ગૃહો હોય છે, એક રાજ્યસભા અને બીજું લોકસભા. તો આ દ્વિગૃહી રાજ્યસભા અને લોકસભા, તો એ લોકસભા અને રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે અને લોકસભા છે તે નીચલું ગૃહ છે. તો વિદ્યાર્થી મિત્રો લોકસભા અને રાજ્યસભા એ દ્વિગૃહી શાસન વ્યવસ્થા ભારતમાં આપણને જોવા મળે છે. હવે પ્રધાનમંડળમાં જે સંસદની રચના કરે છે એ સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એટલે સંસદીય સરકાર શેના સિદ્ધાંતો ઉપર તો કે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર સંસદીય સરકાર કયા સિદ્ધાંતો ઉપર કામ કરે છે, રાજ્યસભા અને લોકસભા કયા સિદ્ધાંતો ઉપર તો કે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર આ સંયુક્ત સરકાર એ કામ કરતી હોય છે. એ ઉપરાંત કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે છે. દ્વિગૃહી શાસન વ્યવસ્થાની અંદર દેશ લેવલે એ રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે છે, જ્યારે રાજ્ય લેવલે એ રાજ્યપાલના નામે વહીવટ ચલાવતો આવે છે. છતાં
છતાં પણ વિદ્યાર્થી મિત્રો, દેશ લેવલે રાષ્ટ્રપતિ, રાજ્ય લેવલે રાજ્યપાલ, છતાં પણ તમામ દેશની સત્તાના કેન્દ્રમાં વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ, એ રાજ્યોમાં મુખ્ય પ્રધાનની વડપણ હેઠળનું પ્રધાનમંડળ એ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. પરંતુ રાજ્યની અંદર પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. રાજ્યમાં પ્રધાનમંડળ વિધાનસભાને જવાબદાર હોય છે. કેન્દ્રની અંદર એ સંસદને, વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ એ સંસદને જવાબદાર હોય છે. બધાની અંદર મુદત 5 વર્ષની હોય છે. એ ઉપરાંત રાજ્યસભાની અંદર વિવિધ અલગ અલગ, આપણે આગળ વાત ભણી ગયા છીએ કે લોકસભામાં 545 બેઠકો છે, રાજ્યસભામાં 250 છે. એ 250 માંથી 12 સભ્યો એવા છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. અલગ અલગ એવા નિષ્ણાતો હોય એની રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, લોકસભા એ કાયમી ગૃહ નથી. રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, તેટલા જ સભ્યો એમાં જોડાય છે અને એમની મુદત 6 વર્ષની હોય છે. તો આમ આવી અલગ અલગ દ્વિગૃહી શાસન વ્યવસ્થા હેઠળ ભારતની અંદર દેશનું સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર લેવલે એ સંસદ એ સર્વોપરી છે, રાજ્ય લેવલે વિધાનસભા એ સર્વોપરી છે, વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે, રાજ્ય લેવલે મુખ્ય પ્રધાન અને એમનું પ્રધાનમંડળ વિધાનસભાને જવાબદાર હોય છે. તો આવી વિશેષ પ્રકારની દ્વિગૃહી શાસન વ્યવસ્થા ભારતમાં જોવા મળે છે. તો એ બંધારણનું આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. હવે 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર બંધારણનું આ 7મું વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે. એ લક્ષણની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, નિષ્પક્ષ, એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન પૂછાય, ભારતનું ન્યાયતંત્ર કેવા પ્રકારનું છે? તો સળંગ, નિષ્પક્ષ, એકસૂત્રીય ન્યાયતંત્ર ભારતમાં જોવા મળે છે. એટલે એક ગુણમાં એના માટે તમારે યાદ રાખવાનું છે. જેમાં સળંગ એકસૂત્રીય ન્યાયતંત્ર છે, એમાં સૌથી મોટી સંસ્થા ન્યાયતંત્ર માટે વિદ્યાર્થી મિત્રો, તો ન્યાયતંત્ર માટે ભારતમાં સૌથી મોટી સંસ્થા એ સર્વોચ્ચ અદાલત છે. દિલ્હીમાં આવેલી ભારતની એક મોટી સૌથી અદાલત જે સર્વોચ્ચ અદાલતના નામે ઓળખાય છે, જે ભારતની સૌથી મોટી અદાલત છે. એની નીચે મધ્યમાં રાજ્યમાં આવેલી, દરેક રાજ્યમાં આવેલી વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. તો એ હાઈકોર્ટ એ ન્યાયતંત્રની અંદર મધ્યમાં આવે છે. અને ત્રીજા લેવલે એકસૂત્રીય ન્યાયતંત્રમાં ત્રીજું લેવલ એ દરેક જિલ્લાઓમાં આવેલી તાબાની અદાલતો, જિલ્લા અદાલતો, એ ત્રીજા સ્થાને આપણને જોવા મળે છે ન્યાયતંત્રમાં. એટલે સળંગ એકસૂત્રીય ન્યાયતંત્ર, જિલ્લા તાલુકા અદાલત ઉપર, મધ્ય ઉપરની ઉપર વડી અદાલત અને વડી અદાલત ઉપર દેશની એ સર્વોચ્ચ અદાલત આવેલી છે. એટલે પિરામિડ પ્રકારે આ ટોચની સર્વોચ્ચ અદાલત, મધ્યમાં વડી અદાલત અને આ તાલુકા અદાલત. તો આ પ્રકારનું એકસૂત્રીય સળંગ ન્યાય વ્યવસ્થા ભારતમાં જોવા મળે છે. તો આ સર્વોચ્ચ અદાલત છે એ ભારત દેશની સૌથી મોટી અદાલત છે. અને એના જ અનુસંધાને રાજ્યની જે પણ અદાલતો છે, એ વડી અદાલત હોય, હાઈકોર્ટ હોય કે કોઈ પણ અદાલત હોય, એ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આપેલા હોય એ ભારતની તમામ અદાલતો માટે બંધન કરતા
છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ ચુકાદાઓ આપેલા હોય એ રાજ્યની તમામ, આમ તો દેશની તમામ અદાલતો માટે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે એ બંધન કરતા હોય છે. રાજ્ય સરકાર અને સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાનો અર્થઘટન થાય, વિવાદ થાય, તેનો ઉકેલ લાવવાની અંતિમ સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ક્યારેક કાયદા બાબતે, બંધારણીય બાબતે ક્યારેક સમસ્યાઓ ઉદ્ભવે છે, ત્યારે એનો ઉકેલ લાવવાની જવાબદારી દેશની સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલતની છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. ભારતનું ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે, પરંતુ બંધારણ રક્ષણ અને વાલી તરીકે ન્યાયતંત્ર એ નાગરિકોના અધિકારોનું રક્ષણ પણ કરે છે. તો આવી વિશેષ પ્રકારની સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રીય ન્યાયતંત્ર એ ભારતનું જોવા મળે છે, જેમાં સૌથી ટોચની સંસ્થા સંસદ છે, મધ્યમાં વડી અદાલત રાજ્યની અને નીચે તાલુકા, જિલ્લા, તાબાની અદાલતો આવેલી હોય છે. અને સુપ્રીમ કોર્ટના જે પણ ચુકાદાઓ છે એ રાજ્યની તમામ અદાલતો માટે એ બંધન કરતા હોય છે. હવે આગળ 8મો લક્ષણ છે, એ લક્ષણ છે બંધારણમાં સુધારો. બંધારણીય સુધારાઓ કરવાની બંધારણમાં પણ જોગવાઈઓ આવેલી છે. તો એ બંધારણમાં કેવી રીતના સુધારો કરી શકાય, કાયદાઓમાં કેવી રીતના સુધારો કરી શકાય, એની અલગ પ્રકારની એક વ્યવસ્થા ભારતીય બંધારણમાં કરેલી છે. તો એ બંધારણમાં સુધારો એ 8મું એનું વિશિષ્ટ લક્ષણ છે. ભારતીય બંધારણ અને દેશના બંધારણ કરતા, અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. નમનશીલ અને પરિવર્તનશીલ. નમનશીલ કોને કહેવાય? કે જેના બંધારણમાં થોડો માત્રામાં જ ફેરફાર કરી શકાય એવા પ્રકારનું બંધારણ, જેને નમનશીલ કહી શકાય. એટલે ઇંગ્લેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આવા બધા દેશોનું બંધારણ છે નમનશીલ છે. જ્યારે આપણું બંધારણ એ પરિવર્તનશીલ છે. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. એટલે કે આપણે બંધારણમાં ફેરફારો કરવા હોય તો એ આપણે કરી શકીએ છીએ. સમય ક્યારે કરી શકીએ છીએ? તો સમય સંજોગોને આધીન બંધારણમાં ફેરફારો કરવાની જરૂર પડતી હોય છે, ત્યારે આપણે બંધારણની ફેરફારોની કલમોના 3 ભાગમાં વહેંચવામાં આવેલ છે. ક્યારે આપણે બંધારણમાં ફેરફાર કરી શકીએ છીએ? તો એની અલગ અલગ પ્રકારના 3 એવા ભાગો છે, જે ભાગો દ્વારા વહેંચીને આપણે બંધારણમાં ફેરફાર કરી શકીએ છીએ. પહેલો તો કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતી દ્વારા સુધારો કરી શકાય. બંધારણમાં સુધારો ક્યારે કરી શકાય છે? તો એની પહેલી જોગવાઈની વાત કરીએ તો કે અમુક એવા કિસ્સાઓની અંદર, અમુક બંધારણમાં એવા અમુક કાયદામાં ફેરફાર કરવો હોય તો માત્ર સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતી દ્વારા આપણે બંધારણમાં, કાયદામાં સુધારો કરી શકાય છે, એવી એક પ્રકારની જોગવાઈ વ્યવસ્થા છે. બીજા પ્રકારમાં તો કે અમુક એવી જોગવાઈઓમાં સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી દ્વારા જ ફેરફાર કરી શકાય છે. પહેલો ફેરફાર બંધારણમાં અમુક એવી જોગવાઈમાં સંસદમાં એ હાજર સભ્યો દ્વારા સાદી બહુમતી દ્વારા કરી શકાય છે. જ્યારે અમુક એવા બીજા નંબરમાં સુધારો કરવો હોય, અમુક એવી જોગવાઈઓમાં બંને ગૃહોના હાજર સભ્યોમાંથી મત આપી 2/3 બહુમતી દ્વારા જ એ સુધારો કરી શકાય છે. ત્રીજી
ફેરફાર બંધારણમાં સુધારોમાં તો કે બંધારણના અમુક એવા ભાગોમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, પહેલા બીજામાં તો હતું કુલ સંખ્યા, તો આમાં પણ એ છે કુલ સંખ્યાની બહુમતી બંને સંસદ ગૃહોના કુલ મતોની સંખ્યા ઉપરાંત એ 2/3 બહુમતી ઉપરાંત વિવિધ જે આપણા રાજ્યો છે એ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ જરૂરી છે. અમુક એવા બંધારણોમાં ફેરફાર કરવા માટે લોકસભા અને રાજ્યસભાની 2/3 બહુમતીની જરૂર છે. એ ઉપરાંત 50%થી વધારે ઘટક એવા રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ જરૂરી છે. ત્યારે એ બંધારણમાં સુધારો કરી શકાય છે. તો બંધારણમાં સુધારા કરવા માટે 3 અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે. પહેલું, અમુક એવી જોગવાઈઓમાં માત્ર લોકસભામાં હાજર મતદારોના સાદી બહુમતી દ્વારા એ સુધારો કરી શકાય છે. બીજું, અન્ય અમુક એવી જોગવાઈઓમાં સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના હાજર રહેલા સભ્યોના એ 2/3 બહુમતી દ્વારા ફેરફાર કરી શકાય છે. ત્યારે ત્રીજી બંધારણીય સુધારામાં સંસદના બંને ગૃહ લોકસભા રાજ્યસભામાં 2/3 બહુમતી ઉપરાંત 50%થી વધારે વિધાનસભાના એ સભ્યોની મંજૂરી પણ જરૂરી હોય છે. તો આમ બંધારણીય સુધારા પણ એ 3 અલગ અલગ બાબતોમાં આપણને બંધારણમાં સૂચવેલા છે. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવો હોય ત્યારે રાજ્યમાં ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી જ કરી શકાય છે. એટલે ન્યાયતંત્ર, ઉચ્ચ ન્યાયતંત્રની અંદર માળખામાં જ્યારે સુધારો કરવો હોય ત્યારે રાજ્યના ઓછામાં ઓછા અડધાથી વધુ રાજ્યોની સંમતિ જરૂરી છે. ન્યાયિક સુધારાના આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણ મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં, પરંતુ બંધારણની ઘણી બધી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી આપણું બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણ સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યની અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. એટલે કે આપણા બંધારણમાં ન્યાયતંત્ર કે બીજી અન્ય એવી કેટલીક જોગવાઈઓમાં રાજ્યની મંજૂરી હોવાથી એ પણ અડધાથી વધુ રાજ્યોની મંજૂરી હોવાથી આપણા બંધારણની અંદર સુધારો કરવો એ અત્યંત દુષ્કર છે. એટલે કે બહુ મુશ્કેલ બાબત છે. પણ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકારનું બંધારણ એ આગવું અને વિશિષ્ટ લક્ષણ ધરાવતું આપણું ભારતનું બંધારણ છે. તો આ બંધારણીય સુધારાની 3 અલગ અલગ બાબતો દ્વારા આપણે બંધારણમાં સુધારો કરવાની બંધારણમાં પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યાર પછી 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. આના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે 12મા ચેપ્ટરમાં વિસ્તૃત સમજ મેળવી છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર ભારતમાં દરેક નાગરિકોને બંધારણે સાર્વત્રિક રીતે પુખ્ત વયે મતાધિકાર આપેલો છે અને એ 18 વર્ષથી ઉપરના તમામ મતદારો જેનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય એવા તમામ મતદારો મતદાન આપવાની પાત્રતા ધરાવે છે. એ પણ કેવી રીતના? તો કે ધર્મ, જાતિ, ભાષા, લિંગના ભેદભાવ વગર કે પછી જન્મના કોઈ પણ એવા જાતના ભેદભાવ વગર નાગરિકોને સમાન મત આપવાનો અધિકાર ભારતમાં આપવામાં આવેલો છે, જે ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું કહી શકાય છે. મતાધિકારના કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિક ચૂંટણી સમયે પોતાના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. દરેક મતદારને પોતાના મનગમતા ઉમેદવારને મત આપી
એને ચૂંટી કાઢવા માટેનો આપણને અધિકાર મળે છે. ખાસ કરીને ચૂંટણીમાં યુવા મતદારોની આજે ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય છે. દુનિયાનો સૌથી યુવાન દેશ અત્યારે ભારત છે, એટલે કે સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ ભારત છે. એની સંખ્યા પણ સતત ઉત્તરોત્તર વધતી જાય છે. તો આવા સંજોગોમાં મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ એ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. ખાસ એ તમારે ગોવિંદભાઈ યાદ રાખવાની જરૂર નથી. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા જેનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય એવા તમામ મતદારોને બંધારણે મત આપવાનો અધિકાર આપેલો છે. ધર્મ, જાતિ, ભાષા, લિંગ, આવક, જન્મના કોઈ પણ પ્રમાણ વગર એ બધા જ મતદારોને 18 વર્ષથી ઉપરના બધા જ મતદારોને સાર્વત્રિક રીતે પુખ્ત વયે મતાધિકારનો અધિકાર આપ્યો છે. તો આ વિશેષ પ્રકારનું 9મું લક્ષણ એ મતાધિકાર છે. ત્યાર પછી 10મું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા. જેને આપણે બિન સાંપ્રદાયિકતા સેક્યુલર, ભારત દેશ સેક્યુલર છે, બિન સાંપ્રદાયિક છે, ધર્મનિરપેક્ષ છે. ધર્મનિરપેક્ષ કોને કહેવાય? ભારત દેશ ધર્મનિરપેક્ષ છે, પણ કેવી રીતના? તો વિદ્યાર્થી મિત્રો સમજીએ. આપણે આ અમુકની અંદર પણ આપણે એનો અભ્યાસ કર્યો છે. છતાં પણ ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ, ભારતીય બંધારણ શું કહે છે? સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિએ આ તમામ ધર્મનો આદર, ભાવ, સન્માન સ્વીકારેલો છે. ભારતીય બંધારણે તમામ ધર્મને સમાન, સમદ્રષ્ટિ, સમભાવ તરીકે સ્વીકારેલું છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો એ નહીં આપી શકે. રાજ્ય પોતાના કોઈ પણ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી, કોઈ પણ સંપ્રદાય નથી. રાજ્ય એ તટસ્થ છે, ધર્મનિરપેક્ષ છે, સેક્યુલર છે, બિન સાંપ્રદાયિક છે. એટલે ભારતીય બંધારણ કોમી પક્ષપાત, ધાર્મિક બાબતોથી પર રાજ્યના કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. રાજ્યનું બંધારણ, દેશનું બંધારણ એ કોઈ પણ નાગરિકને પોતાના ધર્મની બાબતમાં પક્ષપાત રાખતું નથી. ધાર્મિક બાબતોમાં પણ રાજ્ય છે કોઈ પણ નાગરિક સાથે પક્ષપાત રાખી શકતું નથી. ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીના ધાર્મિક માન્યતા પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે, આસ્થા પ્રમાણે ધર્મનું પાલન કરવાની, પ્રસાર કરવાની, પ્રચાર કરવાની સ્વતંત્રતા ભારતીય બંધારણે આપવામાં આવેલી છે. એટલે કે સૌ નાગરિક પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે, સૌ નાગરિક પોતાના ધર્મના અનુયાયીઓ વધારી શકે છે, અને એ અનુયાયીઓ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર પણ નિષ્પક્ષ રીતે કરી શકે છે, અને એનો અધિકાર પણ આપેલો છે. આમ ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવેલી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈઓ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી. આમ આ બાબતો ધર્મ નિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. ભારત દેશ ધર્મનિરપેક્ષ છે, રાજ્યો ધર્મનિરપેક્ષ છે. કોઈ રાજ્ય પોતાના રાજ્યનો જે પણ ધર્મ હોતો નથી એ પ્રમોટ કરી શકતું નથી. દરેકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. એના અનુયાયીઓને પ્રચાર કરવાની અનુમતિ પણ આપે છે. તો આવી વિશેષ પ્રકારનું ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતા, એટલે કે ભારતનો દરેક નાગરિક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે એ ધર્મ પાળી શકે છે, એનો પ્રસાર કરી શકે છે, એનો પ્રચાર કરી શકે છે. એટલે જ ભારત દેશ એ બિન સાંપ્રદાયિક છે, સેક્યુલર છે. એ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ ભારત દેશ છે. ત્યાર પછી આગળનું 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું 11મું લક્ષણ. અદાલતી
સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને કામ કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને એ કાર્ય કરતા હોય છે, પરંતુ એ વહીવટ કરે છે જોવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને વ્યવસ્થિત વહીવટ કરે છે, એ જોવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. 2. સંસદની સત્તાઓ અવગણ્યા વગર અદાલત સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ એ બંધારણમાં કર્યો છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. એટલે અદાલતને કેટલી બધી સત્તાઓ આપવામાં આવેલી છે કે સંસદે કે ધારાસભાઓએ જે પણ કાયદા ઘડેલા હોય, એ કાયદાઓમાં વટહુકમ પાડેલા હોય, આદેશો આપેલા હોય, અદાલતે ચુકાદાઓ, બંધારણીય સુધારાની સમીક્ષા કરવાની જવાબદારી આપવામાં આવેલી છે. આમ જો અદાલતને ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, એટલે કે એની સાથે મેળ બેસતા નથી, તો અદાલત એને ગેરબંધારણીય ઠેરવી રદબાતલ પણ જાહેર કરી શકે છે. અદાલત છે એની સમીક્ષા દ્વારા રાજ્ય સરકારો દ્વારા, કેન્દ્ર સરકારો દ્વારા જે પણ કાયદાઓ ઘડવામાં આવેલા હોય, જે પણ બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવેલી હોય, એનાથી વિપરીત કાયદાઓ બનાવ્યા હોય તો અદાલત એને ગેરબંધારણીય ઠેરવી શકે છે. એવી વિશેષ પ્રકારની સત્તા પણ અદાલતને આપવામાં આવેલી છે. તો આવી વિશેષ પ્રકારની અદાલતીય સમીક્ષાનું બંધારણનું મહત્વનું લક્ષણ છે. આગળનું 12મું લક્ષણ મૂળભૂત હકો અને ફરજો. મૂળભૂત હક અને ફરજો. બંધારણની અંદર મૂળભૂત ફરજો અને હકોની પણ વ્યવસ્થિત આખી છણાવટ કરવામાં આવેલી છે. એટલે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવે છે. એટલે કે ભારતનો દરેક નાગરિક એક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એના માટેની બંધારણમાં કેટલીક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથેના હકો અને ફરજો લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો હક પણ આપવામાં આવ્યો છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે. એ બંધારણીય ઇલાજોનો હકની બાબતમાં એ જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો આવા વિશેષ પ્રકારના મૂળભૂત હકો વ્યક્તિના વ્યક્તિ સ્વાતંત્ર્ય એ બાબતને પણ વણી લઈ અને મફત અને ફરજિયાત શિક્ષણની બાબતને વણી લઈને પણ આ મૂળભૂત હકો અને ફરજોની બાબત આપણને અહીંયા કહેવામાં આવેલી છે. 13મું લક્ષણ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 13મું લક્ષણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનું છે. રાજ્ય શું કરવાનું છે? તો કે લોકોનું રક્ષણ કરવાનું છે. સલામતી અને કલ્યાણ એટલે કે એમનું વિકાસ થાય એ માટેના પ્રયાસો રાજ્ય સરકારે કરવાના છે. રાજ્યને નીતિ ઘડતરમાં અને
રાજ્ય શાસનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ માર્ગદર્શન આપે છે, તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લોકોના, રાજ્યના લોકોનું રક્ષણ થાય, એમની સલામતી જળવાય, એમના કલ્યાણ સાધવાના પ્રયાસો કરવા એ રાજ્યનીતિના માર્ગદર્શકનો મુખ્ય સિદ્ધાંત રહેલો છે. 14મું અને અંતિમ લક્ષણ પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. પછાત વર્ગો અને આદિજાતિના લોકો માટેની જોગવાઈઓ પણ બંધારણમાં કરવામાં આવેલી છે. સમાજના કેટલાક એવા વર્ગો જે છે એ પછાત વર્ગ છે અને કેટલાક એવા વર્ગ છે જે આદિજાતિ જાતિના એટલે કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓના સામાન્ય પ્રવાહમાં ભળેલા સમકક્ષ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે કે સમાજનો એક તબક્કો, એક વર્ગ એવો છે કે જે સામાજિક પછાતપણું ભોગવે છે અને સમાજનો બીજો એક વર્ગ છે જે સમાજથી અલગ પછાત જાતિના એ વંચિત સમુદાયો છે, જે સુખાકારી, શિક્ષણ, આરોગ્યથી વંચિત છે. એ લોકોને આગળ આવે, સમાજના બીજા અન્ય વર્ગોને સમકક્ષ બનાવવા માટે આવા બંધારણમાં વિશેષ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ધારાસભાગૃહમાં, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પડે એ માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવેલી છે. એટલે કે આ પછાત વર્ગો અને આદિજાતિ વર્ગો, જેને કે આપણે એસસી અને એસટી કહીએ છીએ, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબલ, તો એ વર્ગો માટે જે ઘણા સમયથી પછાત હતા, ઘણા સમયથી શિક્ષણથી વંચિત હતા, રાજકીય ક્ષેત્રે પણ એમનું ઘણું બધું અસ્તિત્વ ન હતું, એના માટે બંધારણમાં આ વર્ગ માટે બંધારણની અંદર રાજકીય પ્રતિનિધિત્વ પણ પૂરું પાડવાની વ્યવસ્થા માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવેલી છે. એ ઉપરાંત આ વર્ગ માટે સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ અનામત કોટાની મહત્વની બેઠકો ફાળવવામાં આવેલી છે. વસ્તીના પ્રમાણમાં તેને ફાળવીની સમાન તક આપવાની જોગવાઈઓ પણ બંધારણમાં કરવામાં આવેલી છે. એથી પણ વિશેષ પછાત વર્ગ અને આદિવાસી માટેની જોગવાઈઓમાં બંધારણમાં એના બાળકો માટેની શિક્ષણની વ્યવસ્થા, શિષ્યવૃત્તિની સવલતો, ફી માફીની સગવડતા, લાભ જેવા હકારાત્મક જે છે એ ભેદભાવોને કે રક્ષણાત્મક ભેદભાવોની નીતિને ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવેલો છે. એટલે કે આ પછાત વર્ગ અને આદિજાતિ વર્ગ, જેને આપણે એસસી અને એસટી વર્ગ માટે સમાજના અન્ય વર્ગ સાથે એમને જોડવા માટેના પ્રયાસો કરવામાં બંધારણમાં ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમને રાજનીતિમાં પણ એમને યોગદાન મળે, એમનું પ્રભુત્વ વધે, શિક્ષણની અંદર, આરોગ્યની અંદર, નોકરીઓમાં પણ એમને સવલતો મળે, એ પ્રકારની એમની અનામત બેઠકો રાખવામાં આવેલી છે. તો આવી બંધારણમાં પછાત વર્ગો અને આદિવાસી વર્ગો માટેની જોગવાઈઓ પણ ખાસ વિશેષ પ્રકારની કરવામાં આવેલી છે. તો આ 14 એવા અલગ અલગ પ્રકારના બંધારણના જે લક્ષણો છે એ લક્ષણોની આજે આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરી. એ તમે વ્યવસ્થિત ભણ્યો, વાંચી લેજો એક વખત. ફરી પાછા આપણે તમને જે PDF ફાઇલ પણ આપણે તમને આપીશું, એમાંથી શું શું પૂછાઈ શકે છે, કેવા કેવા પ્રશ્નો નીકળે છે, તો એ જવાબ સાથે આપણે PDF ફાઇલ પણ આપીશું. તો હવેના આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જે સંકલ્પનાઓ છે એ સંકલ્પનાઓ વિશે હું તમને સમજાવીશ. ઘણી બધી એવી શબ્દો છે કે જેના શબ્દો તમારે એ પરીક્ષામાં પૂછાય છે. લગભગ 10 થી 15 જેટલા એવા શબ્દો છે જેની સંકલ્પના આપણે કહી શકાય કે આ શબ્દ શું કહેવા માગે છે. તો એના વિશેનો પીરિયડ લઈ અને આપણે આવીશું. ત્યાં સુધી હું આપને રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.